નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના પ્રકરણ 7 યામ ભૂમિતિના બીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ લેક્ચરમાં ત્રિકોણ માટે અંતરસૂત્રનો ઉપયોગ કરવાની સમજૂતી મેળવીશું। આગલા વિડીયોમાં આપણે બે જોડ બિંદુ A અને બિંદુ B આ બંને જોડના અંતર એટલે કે AB વચ્ચેનું અથવા તો BA વચ્ચેનું અંતર જોઈ ગયા। આજે આપણે ત્રિકોણ એટલે કે ત્રણ બિંદુની વાત કરવાની છે। બિંદુ A, બિંદુ B અને બિંદુ C। અહીં C બિંદુ પણ આવેલું છે અને આ ત્રણેય બિંદુ એટલે કે ત્રિકોણ। તો ત્રણ બિંદુઓની જ્યારે જોડ આપેલી હોય ત્યારે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીએ તો આપણે ત્રણ જોડ બનાવવી પડશે। એક ABની પેર બનશે, બીજી BCની પેર બનશે અને ત્રીજી CAની પેર બનશે। એટલે ટ્રાયંગલ બનાવતા આપણે ત્રણ જોડ મળે છે, AB, BC અને CA। તો આ ત્રણેય જે જોડ છે એ બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેના આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે। તો સૂત્ર તો આપણું જૂનું જ રહેશે। જોઈએ આપણે આજના સ્વાધ્યાયના દાખલાઓ, ઉદાહરણ અને સૂત્રની સમજૂતી। ઓકે, તો અંતરના સૂત્રમાં અહીં બે બિંદુઓ P અને Q એની વચ્ચેનું અંતર શોધવાનું છે। એટલે આ અંતરનું સૂત્ર જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ, બસ એ જ સૂત્ર છે। અંડર રૂટમાં કૌંસમાં x2 - x1 આખા કૌંસનો વર્ગ વત્તા y2 - y1 આખા કૌંસનો વર્ગ। તો આ સૂત્રને આપણે અંતરનું સૂત્ર કહીશું। પણ અહીં આપણે ત્રણ બિંદુ ઉપર કામ કરવાનું છે એટલે આવું સૂત્ર આપણે દાખલામાં 3 વખત મૂકવાનું રહેશે। અને ત્યાર પછી દાખલાની રકમમાં તમને ત્રિકોણ કયા પ્રકારનો બને છે એમ પૂછે છે। તો આપણે જોઈએ કે જુદી જુદી કન્ડિશનમાં જુદા જુદા ત્રિકોણ બની શકે છે। તો કેવા કેવા પ્રકારના ત્રિકોણ છે એનું આપણે અર્થઘટન, વિશ્લેષણ યા તો જજમેન્ટ આપી શકીએ। તો જોઈએ આપણે ત્રિકોણ ABCમાં AB બરાબર BC બરાબર CA હોય તો ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે। એટલે કે ABનો જવાબ એ 2 વર્ગમૂળમાં 2 આવે, BCનો જવાબ એ 2 વર્ગમૂળમાં 2 આવે અને CAનો જવાબ એ 2 વર્ગમૂળમાં 2 આવે। ત્રણેય જે AB, BC અને CA છે એ ત્રણેય વચ્ચે બરાબરની નિશાની હોય એટલે કે ત્રણેયના જે જવાબ આવે છે એ ત્રણેય જવાબ સરખા હોય તો આપણે એ કયો ત્રિકોણ કહીશું? સમબાજુ। સમ એટલે સરખું અને બાજુઓ સરખી છે કે -2√2 ત્રણેયનો જવાબ છે। તો આ છે એ સમબાજુ ત્રિકોણનું ઉદાહરણ છે। બીજી કન્ડિશન એવી છે, AB બરાબર BC ડઝ નોટ ઇક્વલ ટુ CA। AB એક બાજુ અને BC બીજી બાજુ, બે બાજુ સરખી છે પણ ત્રીજી બાજુ CA છે એ સરખી નથી। તો ABC શું કહેવાય? સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય। સમદ્વિભુજ એટલે દ્વિ એટલે બે, સંસ્કૃત શબ્દ છે દ્વિ। સમ એટલે એ પણ સંસ્કૃત શબ્દ છે, સમ એટલે સરખું, દ્વિ એટલે બે, ભુજ એટલે જોડ, બાજુઓ। તો કેવી બાજુઓ સરખી છે? દ્વિ એટલે બે। તો અહીં AB બરાબર BC મતલબ કે ABની જોડ અને BCની જોડ બે સરખી છે। હવે બે સરખી હોય તો એને સમદ્વિભુજ કહેવાય। ત્યાર પછી ત્રીજી કન્ડિશન આપણે જોઈએ તો AB ડઝ નોટ ઇક્વલ ટુ BC ડઝ નોટ ઇક્વલ ટુ CA। એટલે ABનો જે આન્સર આવે છે એ 2 વર્ગમૂળ 2 હોય, BCનો 4 વર્ગમૂળ 2 હોય, CAનો 8 વર્ગમૂળ 2 હોય। તો આ જે છે એ ત્રણે ત્રણ પ્રોપર નથી એટલે એને આપણે કેવા કહીશું? વિષમભુજ। વિષમભુજ એટલે AB એ ડિફરન્ટ આવે, BC એ ડિફરન્ટ આવે અને CA પણ ડિફરન્ટ આવે। ત્રણેય આન્સર છે એ ડિફરન્ટ જ હોય
એકબીજા સાથે કોઈ પણ જાતનું મેચ ન થતું હોય તો આપણે એને શું કહીશું? વિષમભુજ ત્રિકોણ કહીશું. આગળ જોઈએ ચોથી કન્ડિશન, એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર 80 વર્ગ. એટલે એબી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર 80 વર્ગ. આ તમે પાયથાગોરસના પ્રમેયમાં જોઈ ગયા છો ચેપ્ટર નંબર 6માં. તો આ 5 નંબરના ચેપ્ટરમાં આપણે એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર 80નો વર્ગ આ આપણે પાયથાગોરસ જોઈ ગયા છીએ. તો એને આપણે શું કહીશું? ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે આવું આપણે કહીશું. જેમાં ખૂણો બી કેટલાનો બતાવતા હશે? 90નો બતાવે છે. અને એસીને શું બતાવે છે? કર્ણ. કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો જે છે એ 90નો હોય અને એની સામેની બાજુ છે એ એનું કર્ણ હોય. અને આ રીતે આપણે કાટકોણ ત્રિકોણને ઓળખી શકીએ. 5મી કન્ડિશન છે આપણી, અહીં એબી બરાબર બીસી અને એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર 80નો વર્ગ. એટલે એક કન્ડિશન આપણે એવી રાખી છે એબી બરાબર બીસીની. એ તો અહીં પણ આપણે હતું એબી બરાબર બીસી, પરંતુ અહીં એમ કહ્યું છે એબીનો વર્ગ જે છે એ બીસીના વર્ગ બરાબર 80નો વર્ગ થાય. એટલે આ પણ થાય. આ બીજી કન્ડિશન. અને ચોથી કન્ડિશન બેયને મિક્સ કરે છે એટલે એબી બરાબર બીસી સમજી લેવાનું અને એબી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર 80 વર્ગ સમજવાનું. તો એબીસી સમદ્વિભુજ છે અને કાટકોણ છે. એટલે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે એવું તમારે અર્થઘટન કરવાનું રહેશે. હવે આપણે જોઈએ ત્રિકોણમાં જે 3 બાજુઓ છે એ ત્રણેય બાજુઓના 3 બિંદુઓ છે અને એ બિંદુઓ વચ્ચે એટલે કે એબીનું બીસી, બીસીનું એસી એ રીતે આપણે જોડ બનાવતા જઈએ અને અંતર શોધતા જઈએ. અને અંતર સરખું આવશે તો આપણે સમબાજુ કહીશું. 2માં સરખું આવે ને 1માં ન આવે તો સમદ્વિભુજ કહીશું. ત્રણેય અલગ અલગ આવશે તો વિષમભુજ કહીશું. પાયથાગોરસનો નિયમ અપ્લાય થતો હોય તો આપણે કાટકોણ ત્રિકોણ કહીશું. અને 2 બાજુ પણ સરખી હોય અને કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થતો હોય તો આપણે એને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહીશું. જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. અહીં ઉદાહરણ નંબર 1માં બિંદુઓ, પહેલું બિંદુ જેને આપણે એ કહીશું, બીજું બિંદુ જેને આપણે બી નામ આપીએ છીએ, ત્રીજું બિંદુ જેને આપણે સી નામ આપીએ છીએ. જ્યારે 3 બિંદુઓનો ઉલ્લેખ હોય ત્યારે ત્રણેય બિંદુને આપણે નામ એ બી સી પી ક્યુ આર એક્સ વાય ઝેડ એ તમે આપી શકો. એટલે એક ત્રિકોણ બનાવશે એમ પૂછે છે. એટલે બનાવશે કે નહીં એ તો અંતરના સૂત્રથી જ ખબર પડશે. અને જો હા હોય તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. એટલે જ આપણે આગળ જોઈ ગયા કે ત્રણેય બાજુ સરખી તો સમબાજુ, કોઈ 2 બાજુ સરખી તો સમદ્વિબાજુ, ત્રણેય અલગ અલગ હોય તો આપણે એને વિષમભુજ કહીશું. અને સમદ્વિબાજુ સાથે સાથે પાયથાગોરસ હોય તો આપણે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહીશું. આ રીતે આપણે ત્રિકોણનો પ્રકાર જણાવો 1 માર્કમાં એનો પણ ફાળો હશે. ઓકે, તો આપણે ત્રણેય બિંદુને ફોકસ કરી લઈએ ફરીથી. આપણું એ બિંદુ, આપણું બી બિંદુ, આપણું સી બિંદુ. જ્યાં એ બિંદુ છે એને આપણે x1 y1થી ઇન્ડિકેટ કરીશું. બી બિંદુ છે એને આપણે x2 y2થી ઇન્ડિકેટ કરશું. સી બિંદુ છે એને આપણે x3 y3થી ઇન્ડિકેટ કરશું. તો અહીં 3 બિંદુ અને ત્રણેય ચલ લખાઈ ગયા છે આપણા. તો અહીં તમારે 3 વસ્તુ આપેલી છે, 3 બિંદુ છે, એક એ, બી અને સી. તો સૌપ્રથમ તમારે પેર કેટલી બનશે? 3 પેર બનશે. એક એબીની, એક બીસીની અને એક એસીની. તો આ રીતે એબી, બીસી અને એસી આ રીતે 3 પેર બનશે.
જોઈએ આપણે દાખલાની રકમમાં. અહીં નામ આપેલું છે. પહેલા બિંદુને પી, બીજા બિંદુને ક્યુ, ત્રીજા બિંદુને આર. માટે અંતર તો પી અને ક્યુ વચ્ચેનું અંતર પી ક્યુ. ક્યુ અને આર વચ્ચેનું અંતર એને ક્યુ આર કહ્યા. અને પી અને આર વચ્ચેનું અંતર એને આપણે પી આર કહ્યા. શોધવા માટે અંતર સૂત્રનો, બહુ ક્લિયર કીધું છે, અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. તો ફટાફટ પહેલાં આપણે સૂત્ર મૂકી દઈએ. અહીં 6 વસ્તુ ક્લિયર કરી લેવી પડે. 3x1 છે, -2x2 છે, +2x3 છે, y1 2 છે, y2 -3 છે, y3 છે એ 3 છે. તો આપણું સૂત્ર, અંતરનું સૂત્ર x1 - x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. અહીં આપણે જોઈએ કે આ x1 છે એ 3 છે, માઇનસ માઇનસ અહીં 2 જે છે એ માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. એવી જ રીતે આ 2 જે છે એ પ્લસમાં છે y1, અને આ -3 છે એ માઇનસ માઇનસ પ્લસ થયા. એટલે આપણે તો પેલી 2 પેર ઉપર જ અત્યારે કામ કરવાનું છે કે આ બંને પેર. તો એ બંને પેર ઉપર આપણે કામ કરી લીધું સૂત્ર એકોર્ડિંગ. એટલે આપણને જવાબ આવે છે 3 + 2 એટલે કેટલા થશે? 5નો વર્ગ. અને અહીંયા પણ 3 + 2 એટલે કેટલા થશે? 5નો વર્ગ. તો 5નો વર્ગ એટલે 25, અને 25નો વર્ગ એટલે 25 + 25 એટલે 50, પણ કેવા? અંડરરૂટમાં. હવે એનું વર્ગમૂળ કાપી નાખો તો તમને શું મળશે? 7.07. એનું વર્ગમૂળ કાપો એટલે 7.07, 50નું વર્ગમૂળ નીકળશે. બીજું આપણે જોઈએ QR. QR એટલે આ સ્થિતિ જોઈએ, -2ની -3ની સ્થિતિ, અને +2 ને +3ની સ્થિતિ જોવાની છે આપણે. અહીં સૌપ્રથમ -2 માંથી 2 બાદ કરીએ એટલે -2 - 2 કેટલા થઈ જશે? -4, અને એનો વર્ગ. એવી રીતે -3 - 3 એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ, પણ નિશાની કેવી? માઇનસની. તો -4નો વર્ગ એટલે કેટલા થશે? 16, અને 6નો વર્ગ એટલે કેટલા થશે? 36. બેયનો સરવાળો કેટલો થશે? વર્ગમૂળમાં 52, ને વર્ગમૂળમાં 52 એટલે 7.21 એ એનો આન્સર આવશે. હવે આપણે ત્રીજી પેર જોઈએ. તો ત્રીજી પેર આપણી બનશે પી અને આરની. એટલે પી આપણું 3 2 છે, આર આપણું 2 3 છે. તો અહીં આપણે લખી લઈએ 3 2 અને 2 3. તો સૌપ્રથમ આપણે આની બાદબાકી કરીએ 3 2ની, એટલે 3 2નો વર્ગ. પછી આ 2 3ની બાદબાકી કરી નાખીએ એટલે આ 2 3 માઇનસ. હવે 3માંથી 2 ગયા એટલે 1નો વર્ગ. 2માંથી 3 ગયા તો -1નો વર્ગ. પ્લસ થઈ જશે 1 + 1 એટલે 1 ને 1 વર્ગમૂળમાં 2. તો 2નું વર્ગમૂળ કાપીએ એટલે એનો જવાબ 1.41 આવે. તો આ રીતે આપણે ત્રિકોણના 3 બિંદુઓ, એક પી, બીજું ક્યુ અને ત્રીજું આર, પી ક્યુ અને આર, આ 3 બિંદુઓ છે. એ 3 બિંદુમાં અંતરના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો પહેલી પેર પી ક્યુની બનશે, બીજી પેર છે એ ક્યુ આરની બનશે, અને ત્રીજી પેર છે એ આરપીની અથવા તો પીઆરની. એટલે આ રીતે આપણે 3 પેર બનશે. ત્રણેયમાં અંતરના સૂત્રનો ઉપયોગ કરવો અને સૂત્રના ઉપયોગ કર્યા પછી સાદુરૂપ આપવું, જેથી કરીને તમને આન્સર મળી જાય. ઓકે, હવે આપણે સવાલ પૂછ્યો તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. એટલે ફર્સ્ટલી આપણે જોઈ લઈએ, આ બંનેના સરવાળા છે એ આના બરાબર થશે એવું પૂછે છે.
અથવા તો આ બંને 1.41, આ બંનેનો સરવાળો આના બરાબર થાય તો જોઈએ. બે બાજુની લંબાઈનો સરવાળો ત્રીજી બાજુની લંબાઈ કરતાં વધારે હોવાથી બિંદુ PQR ત્રિકોણ રચશે. PQનો વર્ગ વત્તા PRનો વર્ગ બરાબર QRનો વર્ગ હોવાથી પાયથાગોરસના પ્રતિપ્રમેયના વિધાન પરથી કહી શકાય કે ખૂણો P છે એ 90નો છે. માટે PQR છે એ કાટકોણ ત્રિકોણ છે. આવું આપણે દર્શાવી શકીએ, અર્થઘટન કરી શકીએ. કારણ કે અહીં તમને અર્થઘટન માંગ્યું છે એટલે અર્થઘટન લખવું ફરજિયાત છે. ને 1 માર્કમાં અર્થઘટન પૂછે ને 2 માર્કનો દાખલો. ઉદાહરણ 3 છે. એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ. અહીં 3 1 બતાવે છે એટલે આ 3 અને આ 1, આ 3 1. એવી રીતે બી છે એ 6 ને 4 એટલે x ઉપર 6 બતાવે છે અને બી ઉપર 4 બતાવે છે y ઉપર, એટલે આ થઈ ગયું તમારું એ અને બી. એવી જ રીતે સી ને જોઈએ તો સી બતાવે છે 8 અને 6 એટલે કે x અક્ષ ઉપર 8, ક્યાં સુધી હાઈટ લઈ જવાની તો કે યામ સુધી, 6 સુધી. એટલે આપણને આ પેર મળી. એને ત્રણ ખાલી ડોટ જ મૂક્યા છે. સીની જગ્યાએ ડોટ કરી નાખ્યું, બંને ક્રોસિંગ થાય ત્યાં. બીની જગ્યાએ ડોટ, બંને ક્રોસિંગ થાય ત્યાં. અને એની જગ્યાએ ડોટ એટલે ત્યાં પણ બંને ક્રોસિંગ થાય છે. તો આ રીતે તમને આકૃતિમાં દાખલા નંબર 3 સમજાવેલો છે. હવે આપણે અંતરના સૂત્રથી ઉપયોગ કરીએ. આપણી પાસે જો 3 બિંદુઓ હોય તો આપણે સૌપ્રથમ AB બનાવીશું, ત્યાર પછી BC બનાવીશું અને ત્યાર પછી AC બનાવીશું. તો આ રીતે આપણે ત્રણેય બિંદુઓ જે છે એ બિંદુઓના જોડ બનાવી લઈએ અને અંતરના સૂત્રનો ઉપયોગ કરીએ. તો અંતરના સૂત્રમાં પહેલાં આ જે બે બિંદુઓ છે A બરાબર 3 1 અને B બરાબર 6 4, એના ઉપર આપણે AB વચ્ચેનું અંતર જોઈએ તો આપણને શું મળશે? x1 - x2 એટલે 6 - 3 અથવા 3 - 6. ત્યાર પછી બીજું બિંદુ લઈએ આપણે 1 માંથી 4 બાદ એટલે કે 4 - 1 એનો વર્ગ. 6 માંથી 3 જાય તો 3 વધે, 3નો વર્ગ. આ રીતે 6 માંથી 3 ગયા તો 3નો વર્ગ પ્લસ 4 માંથી 1 જાય તો એ પણ 3નો વર્ગ, એટલે 3નો વર્ગ અને 3નો વર્ગ કેટલા થઈ જશે? 9 + 9 એટલે 9 ને 9 18. તો 18 બરાબર શું લખ્યું છે? 3 વર્ગમૂળમાં 2. આ રીતે 3 વર્ગમૂળમાં 2 એટલે 18ના ભાગ પાડી નાખીએ. 9 દુ 18. તો આ જે 9 છે એ વર્ગની બારે નીકળશે એટલે આખા 3 થઈ જશે અને ઓલા વર્ગમૂળમાં 2 રહેશે. તો એ રીતે આપણે આ જવાબને સાચો સાબિત કરી શકીએ. હવે AB મળી જાય પછી આપણે BC ઉપર કામ કરીએ. એટલે કે આ B અને આ C. જ્યાં x1 6 છે, y1 4 છે, x2 6 છે અને x2 છે એ 8 છે અને y2 છે એ 6 છે. તો BCમાં આપણે સૂત્ર અંતરનું સૂત્ર શું છે? x1 - x2 y1 - y2. 8 માંથી 6 ગયા તો 2, વર્ગમૂળમાં 2નો વર્ગ. એવી જ રીતે 6 માંથી 4 જાય તો વર્ગમૂળમાં 2નો વર્ગ. એટલે બંને કન્ડિશનમાં અહીં 2નો વર્ગ થાય છે એટલે 2નો વર્ગ 4 છે તો 4 ને 4 8 અને 8 એટલે અંડર રૂટમાં 4 × 2. તો એ 4 × 2 વર્ગમૂળની બારે કાઢો એટલે 4 કેવા થઈ જશે? આખા થઈ જશે અને વર્ગમૂળમાં 2 એટલે આન્સર રહેશે 2 વર્ગમૂળમાં 2. હવે આપણે લાસ્ટ જોઈએ AC. બે પેર જોયા પછી આપણે ACની પેર જોઈએ. તો AC છે એ દર્શાવે છે અંતરનું સૂત્ર, એટલે કે આ Aના બિંદુઓ છે, આ Cના બિંદુઓ છે અને A અને Cના બિંદુઓમાંથી
આપણે એના સૂત્રમાં ઉપયોગ કરીએ તો 8માંથી 3 બાદ કરીએ એટલે કે x1 માઇનસ x2, એવી જ રીતે y1 માઇનસ y2, તો 8માંથી 3 બાદ કરીએ તો 5નો વર્ગ વત્તા 6માંથી 1 બાદ કરીએ તો 5નો વર્ગ, 5નો વર્ગ એટલે 25 અને બીજા 5નો વર્ગ એટલે પણ 25 અને 25 25નો સરવાળો થશે 50. તો આ રીતે આપણને 50 મળશે. એ 50ને તમારે આ રીતે લખવું હોય વર્ગમૂળમાં 50 તો 25 દુ 50. હવે 25 બહાર નીકળે એટલે 5 વર્ગમૂળમાં 2. તો આ રીતે 5 વર્ગમૂળમાં 2 50નો આન્સર મેળવી શકાય. અહીં જોઈ શકાય છે આપણે ત્રણેય આન્સરોને આપણે મેચ કરીએ તો આ ત્રણ જે આન્સરો છે ફાઇનલ આન્સરો 3√2, 2√2 અને 5√2, એનો મતલબ કે AB વત્તા BC આ બેયનો સરવાળો કરો તો AC બરાબર થાય AB વત્તા BC બરાબર 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 2 એટલે થઈ ગયા 5 વર્ગમૂળમાં 2. એ શું છે તો કે ACની વેલ્યુ છે. તો કહી શકાય કે ABC કેવા બિંદુઓ છે? સમરેખ છે. આથી અસીમા, ભારતી અને કેમેલિયા એક જ હરોળમાં બેઠા છે. આ રીતે તમારે જજમેન્ટ આપી દેવું. નેક્સ્ટ જોઈએ. દાખલા નંબર 3. ઉદાહરણ 3 છે. બિંદુઓ 1 5, 2 3, -2 -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. એટલે અહીં આપણે આ જે પ્રથમ બિંદુ છે એને આપણે A નામ આપીશું, બીજા બિંદુને B નામ આપીશું, ત્રીજા બિંદુને C નામ આપીશું. તો A બરાબર આપણને મળે 1 5, B બરાબર 2 3 અને C બરાબર બંને માઇનસમાં છે -2 -11. સૌ પ્રથમ ત્રિકોણ છે એટલે આપણે પેર બનાવતી વખતે 3 પેર બનાવવાની રહેશે. એક ABની, બીજી BCની અને ત્રીજી ACની. આ રીતે આપણે 3 સ્લાઇડો બનાવવાની રહેશે. સૌ પ્રથમ આપણે જોઈએ AB. AB બરાબર શું લઈશું આપણે? x1 - x2 એનો વર્ગ, એવી રીતે y1 - y2 એનો સ્ક્વેર. તો 1માંથી -2 જાય તો એ વધશે, એ શું હશે? -1નો વર્ગ. એવી જ રીતે 5માંથી 3 બાદ જાય તો એ શું વધશે? 2નો વર્ગ. હવે અહીં 1નો વર્ગ 1 થાય ને 2નો વર્ગ 4 થશે. તો 4 ને 1 5, 5 આખા મળશે આપણને. એને વર્ગમૂળમાં આપણે મૂકી રાખીએ એટલે 5 વર્ગમૂળમાં 5 અને એનો આન્સર આવે છે 2.24. આગળ BC જોઈએ. BC પણ આ B બિંદુ, એમાં x1 y1, આ C બિંદુ એમાં x2 y2. હવે BC બરાબર ફોર્મ્યુલા x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ ફોર્મ્યુલા ઉપર આપણે અત્યારે કામ કરીશું. BC એટલે Bમાં પણ 2 છે અને Cમાં પણ 2 છે. માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. એવી જ રીતે y1 છે એ 3 છે, y2 છે એ -11 છે એટલે ત્યાં માઇનસ હતા તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. એટલે 11 ને 3 14 અને 2 ને 2 4 એટલે આવી સ્થિતિ હશે. 2 ને 2 4નો વર્ગ વત્તા 11 ને 3 14નો વર્ગ એટલે 2નો વર્ગ 4નો વર્ગ 16 અને 14નો વર્ગ 196. બંનેનો સરવાળો થશે 212 અને વર્ગમૂળમાં 212 છે એટલે વર્ગમૂળ કાપીએ તો 14.96 થશે. આ રીતે આપણે 3 બિંદુઓની જે જોડ છે A, B અને C
આ ત્રણેયને મર્જ કરવા માટે કે કોઈ ત્રિકોણ વિશેનું અર્થઘટન કરવું હોય તો આપણે ત્રણ બાજુઓ એટલે AB, BC અને CA એના વિશે સમજૂતી અને અભ્યાસ બંને કરવાનો રહેશે. આગળ જોઈએ આપણે અહીં AC માટે બિંદુઓ x1 y1 x2 y2. તો આ x1 x2 બંને માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ને 1 કેવા થઈ ગયા વર્ગમૂળમાં 3નો વર્ગ. એવી જ રીતે વત્તા 5 વત્તા 11 એટલે 5 ને 11 કેટલા થાય 16નો વર્ગ. હવે અહીં 3નો વર્ગ કેટલા થશે 9 અને 16નો વર્ગ 256. તો 9 વત્તા 256 એટલે વર્ગમૂળમાં શું દેખાશે 265. અને 265 છે એ કોનો વર્ગ છે તો કે 16.28 આશરે. હવે આપણે ત્રણેય જે જવાબો છે એને સરખાવીએ તો પહેલો જવાબ 14.56, બીજો 2.24, એ ત્રીજો જે છે 16.80 અને આપણને છે 16.28. તો આ બંને ઇક્વલ નથી આવતા, માટે બંને વચ્ચે કયો સંબંધ છે AB વત્તા BC છે પણ AC બરાબર નથી. એટલે BC વત્તા AC ડઝ નોટ ઇક્વલ ટુ AB અને AC વત્તા AB ડઝ નોટ ઇક્વલ ટુ BC. આથી આપેલ બિંદુઓ છે એ સમરેખ નથી. ત્રણેયના આન્સર છે અલગ અલગ આવે છે એટલે પણ બિંદુઓ સમરેખ નથી એમ કહી શકાય. એકનો જવાબ 16.28 છે, બીજાનો જવાબ 14.16 છે અને ત્રીજામાં 2.24 છે. તો આ રીતે આપણે ત્રણેય બિંદુઓ સમરેખ છે કે નહીં, એક જ રેખા પર આવેલા છે કે નહીં, એક જ સમતલમાં છે કે નહીં, એ બધી જાણકારી આપણે આ ચેપ્ટર અંતરના સૂત્ર થ્રુ મેળવી શકીએ. તો જોઈએ આપણે નેક્સ્ટ સ્વાધ્યાયનો દાખલો. ચકાસો કે 5 - 2 6 4 7 - 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો અહીં 5 - 2 આપણે એને A બિંદુ કહી દઈએ, આ B બિંદુ છે આપણું અને આ આપણું C બિંદુ છે. તો જ્યારે તમને 3 જોડ આપેલી હોય ત્યારે તમારે ત્રિકોણ ઉપર કામ કરવાનું છે. તો ત્રિકોણ ઉપર કામ કરવા માટે 3 વસ્તુની જરૂર પડે, AB, BC અને AC. આ રીતે આપણું એક ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ બનાવીએ. તો અહીં A નામ આપો, અહીં B નામ આપો, અહીં C નામ આપો. તો આપણે આ ABનું અંતર શોધવું પડે, એવી રીતે આ BCનું અંતર શોધવું પડે અને આ ACનું અંતર પણ શોધવું પડે. તો આપણે ત્રિકોણની ત્રણેય બાજુ છે એ ત્રણેય બાજુને ઉપર આપણે કામ કરી શક્યા કહેવાય. જોઈએ આપણે AB. તો AB માટે આ બંને આપણા AB, આ 5, આ 6, એવી જ રીતે -2 અને 4. હવે 5માંથી 6 બાદ કરીએ એટલે -1 આવે, -1નો વર્ગ એટલે 1. પ્લસની નિશાની, 6નો વર્ગ 36 થાય, 36 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 37. પછી હવે એનું 37નું વર્ગમૂળ કાપવું નથી. બીજા બિંદુ ઉપર જઈએ આપણે B અને C. તો આ બિંદુ B છે અને આ બિંદુ C છે. બિંદુ Bમાં પણ સેમ BC માટે આપણે શું કરીશું x1 x2 y1 y2. તો આ રીતે ચારેય કિંમતો મૂકી દીધા પછી સાદુરૂપ આપતી વખતે કોન્શિયસ રહેવું, 6માંથી 7 બાદ થાય તો -1નો વર્ગ થાય. એવી જ રીતે 4 વત્તા 2 એટલે 6નો વર્ગ. તો અહીં 1નો વર્ગ 1 અને 6નો વર્ગ 36. તો અહીં પણ આપણને -37 √ 37 મળે છે.
આગળ જોઈએ આપણે એસી. એસી એટલે તો કે આ બિંદુ એ અને આ બિંદુ સી. તો આ રીતે આપણે બે બિંદુઓ મળશે. બંને વચ્ચે કમ્પેર કરીને એસી બનાવીએ. x1 માઇનસ x2, y1 માઇનસ y2. તો આ રીતે આપણે બંને પેર છે એના બિંદુઓનું અંતર જાણી લઈએ. તો અહીં 5માંથી 7 બાદ એટલે -2 આવશે. -2નો વર્ગ વત્તા 7માંથી 2 બાદ એટલે 5નો વર્ગ 25. આ રીતે 5 - 7 એટલે -2 અને -2નો વર્ગ. -2 + 2 બંને કટ થઈ જાય તો શું વધશે? 0. એટલે અહીં મૂક્યા 0. તો અંડરરૂટમાં કેટલા વધશે? 4. વર્ગમૂળમાં 4 વધશે. એનું વર્ગમૂળ કાપીશું એટલે આપણને 2 જ મળશે. તો અહીં બે બાજુઓ છે એ ઓલરેડી સરખી જ છે. બે જવાબ સરખા આવે છે. કોના? AB બરાબર BC, બટ ડઝ નોટ ઇક્વલ ટુ AC. AC ઇક્વલ નથી AB અને BCની કમ્પેરમાં. તો આ રીતે આપણે AB, BC અને CA મેળવ્યા. 3 બિંદુ ઉપરથી સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એ ચકાસવાનું છે. તો સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી આવી ગઈ. તો આ રીતે આપણે સોલ્યુશન થઈ ગયું કે ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. આપેલ બિંદુઓ આ અને આ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે મિત્રો, તો આજના માટે આપણે આટલા દાખલાઓનો અભ્યાસ કર્યો, જેમાં આપણે ત્રિકોણ વિશેના દાખલાઓને જોયા અને ત્રિકોણ વિશેના દાખલાઓમાં AB, BC અને CAનો અભ્યાસ કર્યો. તો આ રીતે આપણે શિરોબિંદુઓ નક્કી કરી અને ત્રિકોણની જોડના અંતરસૂત્રની મદદથી AB, BC અને CA વચ્ચેના અંતરો મેળવ્યા. હવે આપણે ચતુષ્કોણ વિશેનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાર સુધી થેન્ક યુ વેરી મચ.